औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अज़ीज़ान मोहतरम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આજ રોજે આપણે પોતાની ખુશનસીબ સમજીએ છીએ, કારણ કે આપણી ખિદમતમાં અહીં પ્લાતોમાં અલ્હાજ ઇલિયાસભાઈ અકબર અલી સાહેબ આવેલા છે અને ઇન્શાઅલ્લાહ તાઆલા આપણને આજે આ મોકો મળ્યો છે કે આપણે ઇલિયાસભાઈ અકબર અલીનો એક ઇન્ટરવ્યૂ લઈએ। સૌપ્રથમ આપણે તરત જ ઇલિયાસભાઈનું સ્વાગત કરીએ છીએ પ્લાતો ટીવી ઉપર। ઇલિયાસભાઈ સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। वालेकुम सलाम। અઝન મોહતરમ, આપ સર્વે કોઈ અજાણ નથી કે ઇલિયાસભાઈ જે છે આપણા ખોજા કોમ્યુનિટીના એક ફખરે કોમ છે અને અલ્હમ્દુલિલ્લાહ તમે ઇન્ટરનેટની અંદરમાં મીડિયાની અંદરમાં તમે ઘણી બધી જગ્યાએ ઇલિયાસભાઈના જે છે ઇન્ટરવ્યૂ જોયા હશો અને સાંભળ્યા હશો અને અલ્હમ્દુલિલ્લાહ ઇલિયાસભાઈ જે છે એક બહુ જ કામયાબ બિઝનેસમેન છે આપણી કોમના અને આજે ઇન્શાઅલ્લાહ આપણે એમની જે કામયાબી છે એના જે રાઝ છે એની જે સિક્રેટ છે એને ઇન્શાઅલ્લાહ તાઆલા એમનાથી આપણે સવાલ કરીશું। સૌપ્રથમ ઇલિયાસભાઈ, અમે તમારો તહેદિલ એટલે દિલથી શુક્રિયા અદા કરીએ છીએ કે તમે અમારું આ ઇન્ટરવ્યૂ કબૂલ કર્યા। તમને જ્યારે શેખ હનીફ સાહેબે અને વર્લ્ડ ફેડરેશને જે આપણી પાસે માંગણી કરી ઇન્ટરવ્યૂ લેવાની, તો તમે તરત જ અચકાવા વગર અમને હા પાડી દીધી। હાલાંકि તમે એકદમ બિઝી છો, તમારું એકદમ ટાઈમ ટેબલ ચાર્જ હશે, એકદમ બિઝી છો, તમે ઓક્યુપે હશો, તેમ છતાં તમે અમારું આ ઇન્ટરવ્યૂ કબૂલ કર્યું। હું મારી એકી પૂરી ટીવીએસ તરફથી, એરવેઝ તરફથી અમે તમારો શુક્રિયા અદા કરીએ છીએ। Bismillahirrahmanirrahim. Thanks very much for this interview. મોટા બહુ રાજી થાઉં છું કે તમારા સામે બેઠો છું ને તમને જે with humility જેટલા ઇન્ફોર્મેશન મારાથી દેવાશે એટલા હું દઈશ ને હું તમારો આભાર માનું છું કે તમે મને યાદ કર્યો। બહુ રાજી થાઉં છું અટાણે તમારી સાથે બેઠો છું વાત કરવા માટે। અલ્હમ્દુલિલ્લાહ ઇલિયાસભાઈ, સૌપ્રથમ આપણે ઇન્શાઅલ્લાહ અમુક ભાગમાં આપણું આ ઇન્ટરવ્યૂને આપણે આગળ વધારશું। પહેલું તો તરત જ, કારણ કે બધાય તમને ઓળખે છે માશાઅલ્લાહ, ઓળખાણ તો પાડવાની જરૂર નથી, પણ અગર તમે ટૂંક બાયોગ્રાફી તમારું આપો, કારણ કે એક આપણું એક નોર્મલી રીત એ હોય છે કે એક ઇન્ટરવ્યૂ શરૂ કરીએ એટલે આપણે તરત જ પહેલાં તમારું બાયોગ્રાફી તરફ જઈએ। તમારો જન્મ ક્યાં થયો છે, તમે ભણતર ક્યાં લીધા અને કેવી રીતના તમે મેદાનમાં આગળ વધ્યા છો આ બિઝનેસની અંદરમાં। પેલું તમારું બાયોગ્રાફી, ફેમિલી અને તમારી ભણતર। ઓકે, મારો ઉંમર છે તાણે 56 years old. I'm married. મારી વાઇફ ઇટાલિયન છે. She is an economist. અટાણે પોતે છે અમારી ચેરમેન અકબર અલી ફાઉન્ડેશનમાં। મારા 4 છોકરા, એક છોકરી ફેશન બિઝનેસમેન છે પેરિસમાં, એક છોકરો ન્યુયોર્ક યુનિવર્સિટીમાં છે NYUમાં પોલિટિક્સમાં છે, એક મારી છોકરી લંડનમાં છે UCLમાં જર્નલિઝમમાં અને સોશિયોલોજી ભણે છે ને મારો છેલ્લો છોકરો અલી અમેરિકન સ્કૂલ મિલાનોમાં છે। અલ્હમ્દુલિલ્લાહ। અટાણે મારી ભણતર મેં મેનેજમેન્ટમાં ભણતર કરી છે પેરિસમાં ને પછી મારું ફાઇનલ યુએસમાં માર્કેટિંગમાં મેં માસ્ટર કર્યું યુનિવર્સિટી ઓફ બર્કલી। ત્યાંથી પછી ટ્રેનિંગ કર્યું, કામ કર્યા, ત્યાંથી પછી ફેમિલી બિઝનેસમાં હું દાખલ થયો। જી, પણ એક મોટી ચીજ ઇમ્પોર્ટન્ટ છે કે હું ત્યાં છો અહીંયા, ઇટ્સ બિકોઝ ઓફ માય ફાધર એન્ડ માય મધર। એ લોકોનું બહુ આભાર માનું છું, કારણ કે એ લોકોનું એડ્યુકેશન મને જે અમને આપ્યું છે એ લોકો મેં વેરી ગુડ, વેરી ક્લિયર એન્ડ સિન્સિયર એડ્યુકેશન। તો માવતરને તો હું કોઈ દિવસ મારા માવતરને નહીં ભૂલું, કારણ કે એ લોકો મેં બહુ મારી મદદ કરી છે ને। માશાઅલ્લાહ ઇલિયાસભાઈ, avant કે આપણે તમારા પોતાના બારામાં આપણે વાત કરીએ, કારણ કે તમને ખબર છે કે અમુક સમય પહેલાં આફ્રિકા ફેડરેશન અને વર્લ્ડ ફેડરેશન એક પ્રોજેક્ટ ઊભો કર્યો હતો, ખાસ કરીને વર્લ્ડ ફેડરેશનમાં એક સેક્શન એ લોકો ખોલ્યા છે
જેમાં એ લોકો ખોજા એરિટાજનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. હવે એની અંદરમાં એ લોકો શું કર્યા કે 1900ની સાલમાં એટલે કે લગભગ 1900ની સાલમાં જ્યારે આપણા બાપ દાદાઓ હિન્દુસ્તાનથી આવ્યા હતા અહીંયા આફ્રિકા તરફ અને અમુક મજંગા અને અમુક નુસીબે અને મદાગાસ્કરમાં ઇન્સ્ટોલ થયા એ લોકો, તો એ સમયનો એ લોકો આખો ઇતિહાસ અને આખો હિસ્ટોરિકલ એ લોકો લઈ આવ્યા છે, તલાશ કર્યા અને એક એક ફેમિલી મસલન દાખલા તરીકે લાલજી ફામી, અકબર અલી ફામી, પછી દેવજી ફામી, જેટલા બધા મોટા મોટા ફામી છે, કુરજી, વસરામ, એ લોકો બધાના બારામાં એ લોકો આખો શું કહે ને ઇસ્તુઆર લખ્યા છે. તો માશાલ્લાહ તમે આપણે તમારા પોતાના પર્સનલ લાઈફ અને તમારી બિઝનેસની અંદરમાં જાય આપણે તો શું ખાસ કરીને એક સવાલ છે કે તમને તમારા બાપ દાદાના બારામાં તમે હમણાં તમારા પપ્પાની વાત કર્યા કે શેખ હાસા લુઈ તમે એને દુઆ દ્યો છો કે એ તમને ભણતર આપ્યા અને એક એડ્યુકેશન આપ્યા, તો એ તમારા બાપ દાદા બારામાં તમને કંઈ યાદ છે, કંઈક એનેક્ડોટ કે કેવી રીતના એ લોકો રહેતા હતા, ક્યાં ગામમાં હતા? તો કમસા જે આ ખોજા એરિટાજનું છે એની અંદરમાં આ વસ્તુ પણ સમાવેશ થઈ જાય. ઓકે જી, મારા ફાધર એટલે અકબર અલી, એ લોકો રહેતા હતા બેલું sur Tiribine. એ ક્યાં આવ્યું? મુરુંડાવાના પડખે. એનું બિઝનેસ હતું વેપારી ને સાથે પોતે કોલેક્ટ ઓનું જે આ પ્રોડક્ટ હતા ને લોકલ પ્રોડક્ટ એનું બાઇંગ કરતા હતા. એ પછી જે ફ્રેન્ચ કંપની હતા એને પોતે વેચતા હતા એ વખતમાં, ટોબાકોમાં, બીન્સ, એવી ચીજ. મારી મમ્મીના સાઈડમાં મારા જે ગ્રાન્ડફાધર હતા એ બધા રિલિજિયસ સાઈડમાં હતા, બહુ રિલિજિયસમાં હતા, પોતે મજલિસ પડાવતા હતા. કરમાલી હિરજી, કરમાલી, પોતે એ ચોપડી લખી છે રમઝાન ઉપર, મોહરમ ઉપર, ને પોતાનું વધારે રસ્તો ધર્મમાં હતા. હા. પછી મારા ગ્રાન્ડફાધર, મારા ફાધરના ફાધર એટલે અકબર અલી, એના બિઝનેસમાં એની પછી પ્રોબ્લેમ પડ્યા. પછી પોતાનું આખું એનું કામ હી લોસ્ટ એવરીથિંગ. ત્યાં બેલુમાં. પછી પોતે અહીંયા આવ્યા હતા કેપિટલમાં, અમારી ત્યાં રહેતા હતા ને એમાં પોતાને બહુ જરાક એને બહુ શોક, હી વોઝ વેરી શોક્ડ. પછી બીમાર પડી ગયા અને પછી હું તો બહુ નાનો હતો ત્યારે, પણ મને યાદ છે અમારી રહેતા હતા. તો એ મારા ગ્રાન્ડફાધર ને મારા પપ્પાના સાઈડમાં ને મારી મમ્મીના સાઈડમાં. પછી મારા પપ્પા અહીંયા કેપિટલમાં રહેતા હતા અંતાનારીફમાં. એ પછી કામ કરતા હતા એના અંકલ સાથે, ગુલામબાસ મેરાલી, એના સાથે કામ કરતા હતા. પછી પોતાએ વિચાર કર્યો કે પોતાનું કામ ચાલુ કરવું. તો પોતે પોતાનું ચાલુ કામ કર્યું. એ કેમાં હતા જે વેપારમાં, વેપાર પણ ગાર્મેન્ટ વેપાર, એની નાની સ્ટોર હતી, દુકાન હતી, ત્યાં પોતે માલ વેચતા હતા, કપડાં વેચતા હતા. ને પછી આથી પોતે બસ પોતાનું એવોલ્યુશન થતું હતું ને અમને પછી ભણતા, અમને વધારે એડ્યુકેશનમાં અને વધારે પુશ કર્યા. હું ને મારી બે બેન સારા ને સિદ્દીકા. ત્યાંથી પછી અમે 3 જણ પેરિસ ગયા ને પછી મેં પછી કન્ટિન્યુ કર્યું યુએસમાં મારી ભણતર. આ તમે તમારું ફેમિલીની હિસ્ટ્રી બયાન કર્યા. હવે આપણે તરત જ આવીએ તમારા બિઝનેસ હિસ્ટોરિકલની અંદર. ઓકે. અલ્હમ્દુલિલ્લાહ અમુક સમય પહેલાં અમને બહુ ખુશી થઈ કે જે મેગેઝિન ફોર્બ્સ છે એની અંદરમાં જ્યારે લોકો કાયદા છાપ્યા કે આફ્રિકાની અંદરમાં જે બિઝનેસમેન છે એની અંદરમાં સૌથી ટોપ લેવલ ઉપર તમારું નામ માશાલ્લાહ અમે જોયું, મેં વાંચ્યું, ઘણી જ ખુશી થઈ અને અમને એમ થયું કે એક ફિયર્તે, એક ગર્વ મહેસૂસ થયું કે ના આપણી કોમના આપણા ભાઈ આ પ્રમાણે પૂરા આફ્રિકાની અંદર એટલા મશહૂર છે. તો હકીકતમાં આપણે દિલમાં એમ થયું કે ના અલ્લાહ તમને ઓર વધારે કામયાબી કરે અને આપણી કોમને, કારણ કે તમારી કામયાબી કોમની કામયાબી છે. તો અમે દુઆ તરત જ દિલમાંથી દુઆ નીકળી ગઈ કે આ ઇલિયાસભાઈને હજી ઓર કામયાબી મળે. અને આજે અમારા માટે એક, જેમ હું પહેલાં કહી ગયો ઇન્ટ્રોડક્શનમાં જ, કે અમારા માટે એક બહુ ફખરની વાત છે કે આજે તમે અમારી સામે બેઠા છો અને અમે તમારું ઇન્ટરવ્યૂ કરીએ છીએ. તો ઇલિયાસભાઈ, ઇન્સાનની ફિતરત છે કે એક ફેરામાં તરત જ
સોમમ ઉપર પહોંચી ના જાય, એટલે કે પરબારો નીચેથી ઉપર ના પહોંચી જાય, એમાં એની સ્ટેપ્સ હોય છે, એમાં એની મહેનત કરવાની હોય છે, એમાં એની મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ઓબ્સ્ટાકલ આવે છે, રૂકાવટ આવે છે. તો અમને જાણવું છે કે તમારી આ બિઝનેસની શરૂઆત તમે કેવી રીતના કરી. તમે હમણાં અહીંયા સુધી બયાન કર્યા કે તમારા પપ્પાનું એક દુકાન હતી, કામ હતું કપડાની, પછી તમે ભણતર કર્યા, ભણવા ગયા, અને જ્યારે તમે ભણીને આવ્યા તો ત્યારનો પછી માહોલ કેવી રીતના હતો? હું પાછું ભણીને આવ્યો પછી એના મોર મેં કામ કર્યું હતું અબ્રોડ, બીજી કંપનીમાં. એક જાતનું એક્સપિરિયન્સ મળે મને, કારણ કે તરત જ આપણી ફેમિલી કંપનીમાં જાય એ સારું નહીં. આપણે પહેલાં શીખીએ બારે કેમ કામ થાય છે, કેમ છે ઓર્ગેનાઇઝેશન, કેમ મેનેજમેન્ટ કરે છે બારે યુરોપમાં. તો એમાં બહુ મને જાણવાનું બહુ મળ્યું. જ્યારે હું અમેરિકામાં ભણતો હતો ને ત્યારે મને ઓપોર્ચ્યુનિટી હતી કે બેંક ઓફ અમેરિકામાં મને કામ મળી શકે. પછી મારા ફાધર સાથે વાત કરી તો મારા ફાધરે કીધું, ઇલિયાસ તું એકનો એક છોકરો છો તો તું વિચાર કર બસ. પછી મેં વિચાર કર્યો તો મને એમ થયું કે હું પાછું માડાગાસ્કર આવું. પછી માડાગાસ્કર આવ્યો ત્યારે પછી મારું ફેમિલી કામમાં 20 માણસ કામ કરતા હતા. નાનું કામ હતું મારા પપ્પાનું, પણ વેરી ક્લીન, ચોખ્ખું કામ, નાનું ઇન્ડસ્ટ્રી. ત્યારે મેં વર્ક્સ બનાવતા હતા, ક્લોરીના બનાવતા હતા, જે આપણું ડિટર્જન્ટ બિઝનેસનું હતું. પણ લગભગ કઈ સાલમાં તમે? 1990 ને પછી પપ્પાએ મારા ફાધરે મને કીધું કે બસ હવે તું આસ્તે આસ્તે તું શીખ મારી સાથે ને તું પછી લેતો જ હાથમાં. તો મેં એમ જ કર્યું ને એના સાથે જરાક ચાલુ કર્યું ને પછી ડેવલપ કર્યું આસ્તે આસ્તે સ્ટ્રેટેજી. પછી જે તમે કહો છો ને કે આપણું સક્સેસ ઓફકોર્સ, પણ એના સક્સેસ આપણું કામ પણ ડિસિઝન ખુદાનું છે. બેશક એ આપણા પડખે હોય તો પછી there is no limit. ઇંગ્લિશમાં કહે ને the sky is the limit. માશાઅલ્લાહ. તો પછી મેં ચાલુ કર્યું કામ ને ત્યાંથી મારી પોલિસી શું હતી કે જે પ્રોડક્ટ તમે બનાવતા હતા ને એમાં we have to become leader. કારણ ત્યારે અમે લીડર નહોતા, કોમ્પિટિટર હતા. પછી હું એક કોમ્પિટિટર પાસે ગયો, એ લોકો સાથે બેઠો, એ લોકો સાથે વાત કરી. મેં કીધું જો હું આવ્યો છું, હું ઇન્ટ્રોડ્યુસ થાઉં છું માય સેલ્ફ, હુ આઈ એમ, ને હું ચાલુ કરું છું કામ. તો મને યાદ છે એક કોમ્પિટિટર ચાઇનીઝ હતો, મને બધી કીધું તું અહીંયા શું કરવા આવ્યો છું માડાગાસ્કર, તું અમેરિકામાં ભણતો તો અહીંયા શું કામ તું આવ્યો? તો મેં કીધું હું આવ્યો કારણ કે હું એક જ છોકરો છું મારા માવતરનું. એ લોકો મને કીધું તું આવ્યો છે ને હવે મને ડેવલપ કરવું છે કામ. એટલે મેં ચાલુ કર્યું 1991માં, હાથમાં લીધું બધું. પછી ત્યાંથી આખી સ્ટ્રેટેજી જોઈ જે આપણે બનાવતા હતા પ્રોડક્ટ એનું, કે કેમ પેકેજિંગ બદલાવવું ને કેમ ભાવ કંટ્રોલ કરવા ને કેમ કરવું કે કોમ્પિટિટર સામે આપણો ભાવ ને આપણું પ્રોડક્ટ ઇઝ ધ બેસ્ટ. માશાઅલ્લાહ. with one target to become leader on this product. ને મેં ચાલુ કર્યું તો ને મારા પાસે જે એ વખતમાં હું આવ્યો ને ત્યારે મેં એક ઓડિટ કરાવ્યું હતું અમારી કંપનીનું. એ ઓડિટનો રિપોર્ટ હજી છે મારા પાસે, એમાં બધું લખેલું છે, હું જે તમને કહું છું. પછી ત્યાંથી કામ ચાલુ કર્યું ને પછી બીજી પોલિસી મારી હતી ડાયવર્સિફિકેશન, કે આપણું આ કામ છે પણ આપણે એમાં જ ના રહીએ, હવે આપણે બીજા કામ કરીએ. પછી એક બીજી કંપની ખોલી ટ્રેડિંગની, પછી ત્રીજી કંપની ખોલી ગાર્મેન્ટ ફેક્ટરીની, પછી ચોથી કંપની કરી કન્સ્ટ્રક્શન ઓફ એરપોર્ટ. તમે માચંગાનો છે એરપોર્ટ, માચંગાનું મેં બનાવ્યું છે. માશાઅલ્લાહ. ઓકે, એમ કરીને બહુ ડાયવર્સિફિકેશન કર્યું ને એમ પછી આપણું કામ ડેવલપ થયું. એમથી મોટું થયું. પ્રોબ્લેમ, ડિફિકલ્ટી, ઇટ્સ નોટ ઇઝી. મહેનત, કારણ કે આપણે ડાયવર્સિફિકેશન કરીએ તો આપણે એક માર્કેટ ખબર પડવી જોઈએ, કામ વધારે કરવું પડે, માણસ સારા ખપે, ફંડિંગ ખપે, બેંક ખપે આપણા સાથે. તો સ્ટેપ બાય સ્ટેપ આસ્તે આસ્તે એમ ચાલુ કર્યું. જી. તો ટાણે ખાસ કરીને જે માશાઅલ્લાહ તમારા મીડિયાની અંદરમાં, ઇન્ટરનેટની અંદરમાં જે તમારા ઇન્ટરવ્યૂઝ છે એમાં એક પોઈન્ટ મેં નોંધ્યું હતું
કે ફક્ત અહીંયા માડાગાસ્કરમાં જ નહીં, તમે જે પ્રમાણે કીધું કે ડિવર્સિફિકેશન તમે કર્યું, પણ બહાર દેશ એટલે કે દરિયા પાર કરીને યાની કે વિદેશમાં પણ તમારી અમુક કંપનીઝ છે અત્યારે હાલમાં, તો એના બારામાં તમે કંઈક થોડુંક એક્સપ્લેનેશન આપી શકો? તો અટાણે માડાગાસ્કરમાં આપણા વી આર મોર દેન 3000 પીપલ. અટાણે માડાગાસ્કરમાં 25 કંપની છે આપણી, ફ્રોમ ઇન્ડસ્ટ્રી, એરલાઇન, real estate, energy, agro-business, tobacco, brings that up to partnership છે, transport of fund માં, American company, Orange Money mobile banking માં છે આપણે અટાણે, બેંક છે આપણી અટાણે, એ બેંકમાં આપણે 30% છે આપણા અટાણું નેગોશિએશનમાં છું કે આખી બેંક લઈ લઉં. અમારું નેગોશિએશન ચાલુ થઈ ગયું છે, ઇન્શાલ્લાહ જો ખુદાની મદદ હશે તો થશે. અમારું બહુ મોટું પ્રોગ્રામ છે બેન્કિંગ સેક્ટરમાં, ફાઇનાન્શિયલ સેક્ટરમાં. પછી અમે એપલ સાથે કામ કરીએ છીએ અહીંયા એકદમ. અમે અટાણે હોટલમાં, અટાણે ટુરિઝમમાં ઇન્વેસ્ટમેન્ટનો વિચાર કરીએ છીએ. તો અટાણે એ છે અટાણે આપણું પોઝિશન માડાગાસ્કરમાં. અટાણે પછી 3 વર્ષ મોર 2013માં મેં વિચાર કર્યો, ફેમિલી સાથે વાતો કરી, મારા બધે માણસ કામ કરે છે એ લોકો સાથે વાત કરી, કારણ કે મારું મેનેજમેન્ટ છે ને ઇટ્સ નોટ વન મેન શો, ઇટ્સ અ ટીમ મેનેજમેન્ટ. હું ડિસિઝન I always discuss with my team. We discuss together, અમે વિચાર કરીએ સાથે, અમે ડિસ્કસ કરીએ સાથે. મને એમ લાગે કે મારી ભૂલ છે તો હું પછી જેનું સાચું એનું લઉં, ને પછી છેલ્લે જો મારું ડિસિઝન હોય તો એવરીબડી ફોલોઝ મી. તો વિચાર કર્યો કે હવે માડાગાસ્કરમાં કામ મોટું થતું જાય છે એકદમ, આપણા પાસે એક્સપિરિયન્સ બહુ આવી ગયું છે મેની ફિલ્ડ્સ, મેની સેક્ટરમાં, સો વાય નોટ ટુ ગો અબ્રોડ. ત્યાંથી અમે ચાલુ કર્યું આફ્રિકા, ટ્રાવેલિંગ કર્યું, કોન્ટેક્ટ કર્યા, મીટિંગ કરી ઓલા બિઝનેસમેન સાથે, મીટિંગ વિથ ચીફ ઓફ સ્ટેટ. હમણાં જો મેં એક છેલ્લો રોડ શો કર્યો મારું સપ્ટેમ્બરમાં. આઈ હેવ ટ્રાવેલ ઓલમોસ્ટ 7 countries in Africa. ને બધાય કોર આઈ ડિસ્કસ વિથ ધ ચીફ ઓફ સ્ટેટ, વિથ ધ હેડ ઓફ સ્ટેટ, પ્રેસિડેન્ટ સાથે વાત કરું, પહેલાં ડિસ્કશન કરું કે મારી સ્ટ્રેટેજી, મારું વિઝન, આર યુ અગ્રી ઓર નોટ. મને કે લોકો યસ, ના, હા એમ. તો અટાણે એ 3 વર્ષનું કામ આ 2016માં અમે અટાણે કોન્ક્રીટ પગલાં લીધા કે અમે અમારું એક ઓપરેશન છે અટાણે ઝિમ્બાબ્વેમાં, અમારું બીજું ઓપરેશન છે ગાનામાં. ગાબોમાં અમે સાઇન કર્યું કોન્ટ્રાક્ટ. અટાણે અમારું મોટું કોન્ટ્રાક્ટ નેગોશિએશનમાં છે માલીમાં. આઇવરી કોસ્ટમાં અમે ટેન્ડરમાં અમે પાર્ટિસિપેશન કરીએ છીએ, આપેલ ડોફરમાં કહીએ છીએ ને ફ્રેન્ચમાં. બેનામાં પ્રેસિડેન્ટ તાલોન સાથે મારી વાત થઈ, અમે અહીંયા અટાણે એક કોન્ટ્રાક્ટ સાઇન ઓલમોસ્ટ ઇન્શાલ્લાહ સાઇન થશે. આ તમે જ્યારે લોકો સાથે વાત કરો અને આપણે અહીંયાનું પણ એક્ઝામ્પલ લઈએ, સરકારી બાબત અને સિયાસી અને પોલિટિક એમાં નડતર નથી આવતી કંઈ? મસલન અહીંયા જે ક્રાઇસિસ થઈ 2002માં પછી 2009માં, તો એના ઉપર શુરમો તમને કંઈક આંસ તો આવ્યો હશે, તો એના બારામાં તમે જરાક એક્સપ્લિકે કરો અને પછી આપણે જઈએ કે જ્યારે તમે નેગોશિએશન કરો સ્ટેટના પ્રમુખ સાથે, તો કઈ વાત ઉપર નેગોશિએશન હોય? એસકે તમે ડાયરેક્ટ એને શું કે સીધી વાત કરો કે જો મને કામ ખોલવું છે, આ ફલાણી વસ્તુ, અને એમાં તમારા દેશને શું લાભ અને મને શું લાભ, કે તમે કઈ સિસ્ટમથી એની સાથે વાત કરો? પહેલાં જે 2002માં જે અહીંયા પોલિટિકલ પ્રોબ્લેમ હતા, એમાં મને એક મારું એડવાન્ટેજ હતું ડાયવર્સિફિકેશન. બિકોઝ ઓફ ધીસ ડાયવર્સિફિકેશન મને તકલીફ તો પડી, પણ એટલી બધી તકલીફ ના પડી, કારણ કે જે કામમાં એકદમ શોખ છું પછી બીજા કામમાં હું બેલેન્સ કરી નાખતો હતો. એ બહુ એડવાન્ટેજ હતું મારું. દેટ્સ વાય ડાયવર્સિફિકેશન છે ને ઇમ્પોર્ટન્ટ છે. મને યાદ છે મારે કેટલા ફ્રેન્ચ બેન્કર સાથે વાત થઈ, એ લોકોમાં અગેન્સ્ટ કે ના તું ડાયવર્સિફિકેશન શું કામ કરસ, તું બહુ રિસ્ક લેસ ને તું બહુ સ્પ્રેડ કરસ તારું એફોર્ટ. ના, મેં લોકોને કીધું નો, વી આર નોટ ઇન યુરોપ, વી આર ઇન આફ્રિકા. The way of the management is different.
બેશક આ એડવાન્ટેજ ડાયવર્સિફિકેશન ને અમને બહુ હેલ્પ થયું એમાં. પછી જ્યારે હું બહાર જાઉં, જ્યારે હું નેગોશિએશન કરું હેડ ઓફ સ્ટેટ સાથે, પહેલાં તો હું એ લોકોને સમજાવું કે આપણું કામ શું છે. પછી બીજું એ લોકોને હું કહું કે મને જો આ કામ કરવું છે, યા હજી છે સ્પેસ કે નથી, કે તમારી પોલિસી ડિસાઇડ થઈ ગઈ છે. ચોખ્ખી વાત કરું. હા, સેચ્યુરેશન કે એ લોકોની લોકલ કંપની. ને ત્રીજું એ લોકોને હું કહું કે જો એ લોકો મને કે નો, સો આઈ કેન્સલ. વી નેવર ગો અગેન્સ્ટ. યસ કે તો પછી હું એ લોકોને આખું અમારું એક મોડેલ, ઇકોનોમિક મોડેલ અમારું ઇન્ટ્રોડ્યુસ કરું. એ પહેલું. પછી જ્યારે એ થઈ જાય એટલે પાછળ તરત મારી ટેકનિકલ ટીમ આવે. એટલે તમે નેગોશિએશન કરી, હું વાત કરું, પછી પાછળ મારી આખી ટેકનિકલ ટીમ આવે. એ ટેકનિકલ ટીમ ટેકનિશિયન સાથે વાત કરે, ને પાછળ એના પાછળ પછી ફાઇનાન્શિયલ ટીમ આવે, ને વચમાં લોબિસ્ટ હોય મારા. તો આખી ધીસ ઇઝ અ ટીમ. ઇટ્સ લાઈક અ વોર. આપણે એક એકનું રેસ્પોન્સિબિલિટી. તો એમાં અટાણે આપણે 6-7 દેશમાં આવી ગયા છે. મોરોકોમાં બહુ મોટું કામ ચાલુ થાય છે આપણું. ઇન્શાલ્લાહ એન્ડ ઓફ જાન્યુઆરીમાં મારી મિટિંગ છે મોરોકોમાં. મને લાગે છે મારી કિંગ સાથે મિટિંગ થશે. ને ઇન્શાલ્લાહ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તેહરાન, ઈરાનમાં ખુલે છે આપણો ઓફિસ. બહુ મોટી ઓફિસ ખુલે છે. માશાલ્લાહ. યુરોપમાં એક ખોલીએ છીએ. તો અટાણે આપણી પોલિસી ઇટ્સ ઇન્ટરનેશનલ. આપણું આખી ફેમિલી કંપની ઇઝ ગોઈંગ ટુ બીકમ ઇન્શાલ્લાહ ઇન્ટરનેશનલ કંપની. માશાલ્લાહ. ઓકે. તો એના માટે અટાણે બહારના 2 મોટા લો ફર્મ સાથે મેં સાઇન કર્યું કોન્ટ્રાક્ટ. એ લોકો આખું અટાણે સ્ટડી કરે છે આપણું ગ્રુપનું, ફેમિલી ગ્રુપનું, કે કેમ હવે માડાગાસ્કરથી આખું એનું એની બ્રાન્ચ બધી કેમ હવે સેટઅપ કરશું નવું ઓર્ગેનાઇઝેશન. કારણ કે તમને તો ખબર છે કે મેં હમણાં 2 કોન્ટ્રાક્ટ સાઇન કર્યા જ્યારે મોહમ્મદ સીસ કિંગ આવ્યું તો અહીંયા પ્રેસિડેન્ટ માડાગાસ્કરના સામે. એક કન્વેન્શન કર્યું બેંક ઓફ આફ્રિકા સાથે $300 મિલિયન. એ લોકોને મારા સાથે આફ્રિકામાં મને ફંડિંગ કરવું છે. એ લોકોને કારણ કે એ લોકો મેં જોયા કે આપણા પ્રોજેક્ટ બહુ ઓલા છે, ઇન્ટરેસ્ટિંગ, ને એ લોકો પાસે એ લોકોની બેંક છે ગામ આફ્રિકામાં. તો બીજું કર્યું સ્ટ્રેટેજિક એક બીજી બેંક સાથે, બેંક સેન્ટ્રલ પોપ્યુલર, એના ચેરમેન સાથે. તો અમારું આખું અટાણે મેં સ્ટ્રેટેજી સેટઅપ કરી છે. ફંડિંગ, ફાઇનાન્શિયલ, લો ફર્મ, આપણા માણસ. ને એક ચીજ જ્યારે હેડ ઓફ સ્ટેટ સાથે મારી વાત થઈ, એ લોકો અવારનવાર મને એ લોકોની ટીમ અહીંયા મોકલાવી કંટ્રોલ કરવા કે જે હું કહું છું એ સાચું છે કે નથી સાચું. કેટલા આવી ગયા અહીંયા, એ લોકોના માણસ આવે, આખો મેં દેખાડીએ. દે આર વેરી ઇમ્પ્રેસ્ડ, બહુ ઇમ્પ્રેસ્ડ. મને તો એ લોકો મટાણે કહે છે કે તું અમારી આવ ને આવ, આફ્રિકામાં તું આવ. કારણ કે અમને સામા બોલાવે છે. કારણ કે અમને આફ્રિકન બિઝનેસમેન લાઈક યુ વી નીડ ઇટ બીકોઝ ઓફ ધ સાઉથ કોર્પોરેશન. અટાણે આફ્રિકામાં એક ટ્રેન્ડ છે કે they prefer to go with the South corporation than North. કારણ કે આપણે કલ્ચર એક, આપણે કામ કરવાની રીત એક, આપણે સમજીએ, આપણે એ લોકોની રિસ્પેક્ટ કરીએ. તો તમારું કહેવાનો મતલબ છે કે આપણા માડાગાસ્કરના ફાસોન દ વોર અને મેન્ટાલિટીઝ બીજા આફ્રિકન દેશો સાથે મળે છે? મને લાગે છે કે આપણે મળે, કારણ કે એન્વાયરમેન્ટ ઇકોનોમિક એક છે, ટ્રેડિશન, કલ્ચર. ઓફકોર્સ પછી એક દેશનું પોતાનું ઓલું હોય, પણ આપણે પછી ને આપણે ગુજરાતી, આપણે પ્રાઉડ છે ત્યાં ગુજરાતી. આપણે તમે બધા બહુ હોશિયાર. આપણે આ તમે બધી ફેમિલીના નામ લીધા few minutes ago. I have a big respect for them. કારણ કે એ આપણા બધા માવતર છે. આપણે અટાણે અહીંયા છીએ because of them. એ લોકોને આપણે શીખાડ્યું છે ને આપણે અટાણે એ લોકોને બહુ રિસ્પેક્ટ કરવાનું છે. કારણ કે એ લોકો જ્યારે અહીંયા કામ કરતા હતા ને, ઇટ વોઝ મોર ડિફિકલ્ટ દેન અસ. શું જ્યારે કોલોની, ફ્રેન્ચ કોલોની હતી ત્યારે આપણા માટે જરાક ડિફિકલ્ટી હતી ને એ લોકો મેં એ વખતમાં ડેવલપ કરેલું છે. હા, તો આપણે બહુ રિસ્પેક્ટ કરવાનું છે ને આપણે એ લોકો સાથે વાત કરીએ, આપણે એ લોકો સાથે સમજીએ, આપણે એ લોકો પાસે એડવાઇસ લઈએ, તો આપણા ફ્યુચર માટે ધીસ ઇઝ ધ બેસ્ટ. પછી આપણી ભણતર હોય, આપણું એક્સપિરિયન્સ, તો આપણે એક જાતનું મિક્સ કરીએ ને આપણી ગુજરાતી કોમ્યુનિટી ઇટ્સ વેરી ઇન્ટેલિજન્ટ કોમ્યુનિટી. ઇન્ડિયામાં કહે ને દે આર ધ જુઇશ ઓફ ઇન્ડિયા. બેશક સાચી વાત છે કે એકદમ વેપારી કોમ્યુનિટી છે. હવે